સોમનાથમાં જે અવૈધ કબજો હતો એમાં ગઈકાલે એટલે કે આજે વહેલી સવારથી ડિમોલિશન કરવામાં આવ્યું છે અને સંપૂર્ણપણે વહીવટીતંત્રની તમામ બ્રાન્ચીસ સાથે રહી અને આ ડિમોલિશન કર્યું છે. સર, કેટલો આખો જે કાફલો પોલીસનો રોકાયેલો હતો, કઈ કઈ રીતે કોર્ડિનેશન થયું હતું? અમે મેક્સિમમ પોલીસ ફોર્સ આમાં યુઝ કરેલો છે. અરાઉન્ડ 1400 જેટલી પોલીસ છે. એ સિવાય હોમગાર્ડ, જીઆરડી, એસઆરપી પણ છે અમારી પાસે. કારણ કે આખો બહુ મોટો એરિયા છે જેમાં ડિમોલિશન કરવાનું હતું, એટલે આખો એરિયા અમારે કોર્ડન કરવો જરૂરી હતો. પ્લસ એના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ સીલ કરવાના હતા. આમાં ડિસ્ટ્રિક્ટની જેટલી પણ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે એ પણ અત્યારે સીલ કરેલા છે અને અત્યારે પીસફુલી તમામ કાર્યવાહી ચાલી રહી છે. સર, ખાસ કરીને ચેલેન્જ સૌથી મોટી એ હતી કે લોકોનો સેન્ટિમેન્ટ હોય તેને આ કંટ્રોલ કરી અને કઈ રીતે આખું જે આ શાંતિપૂર્વક કઈ રીતે પૂર્ણ? નહીં, અમે લોકોને સમજાવ્યું, જે લોકો ભેગા થયા હતા ગઈકાલે રાત્રે, કે જે વસ્તુ સત્ય છે એ આ છે અને એમાં જો સહયોગથી કામ કરશે તો વધારે સારી રીતે કામ થઈ શકશે. જે લોકો નહોતા સમજતા એને અમે કાયદાકીય રીતે પણ સમજાવ્યા.